આજે આપણે 11નો ઘડિયો શીખીએ। તો 11ના ઘડિયામાં આપણે સૌપ્રથમ શું કરવાનું કે જે સંખ્યા આપેલી હોય તેને ડબલ વાર લખવાનું। ઓકે, તો અહીંયા આપણે લખીએ કોઈ પણ સંખ્યા આપેલ હોય અથવા હશે તેને ડબલ વાર લખવું। ઓકે, તો અહીંયા 1 આપેલ છે તો 1ને ડબલ વાર લખ્યું, તો હવે 2 આપેલ છે તો 2ને ડબલ વાર, પછી 3ને ડબલ વાર લખીશું। ત્યારબાદ 4 છે તો 4ને ડબલ વાર લખીશું। અહીં 5 આપેલ છે તો 5ને ડબલ વાર લખવાનું છે। આમ અહીંયા 2, 3, 4, 1 કર્યું, તેવી જ રીતે આ બાજુ પણ કરવાનું છે। તો 6ને ડબલ વાર લખીએ, પછી 7ને ડબલ વાર લખીશું। હવે 8 છે તે 8ને ડબલ વાર, 9 છે તો 9ને, લાસ્ટમાં 10ને ડબલ વાર લખવું નહીં, 11 લખવાનું, પછી તેમાં 0 લખવાનું। ઓકે, આમ આપણો 11નો ઘડિયો કમ્પ્લીટ થાય છે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી આપજો। થેન્ક યુ।